નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? યુથ વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિભાગ સી માં 20 ગુણના પ્રશ્નો પૂછાવાના અને આ પ્રથમ સામયિક પરીક્ષા વખતે 20 માંથી 20 ગુણ મેળવવા માટે આટલું જ કરવું જરૂરી છે. હું જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રો હજી શેર નથી કરી રહ્યા. ફટાફટ શેર કરી દો, ફટાફટ. ફટાફટ શેર કરો. યસ, વાહ, સરસ સરસ સરસ. ઘણા બધા મિત્રો હજી જોઈ રહ્યા છે કે આપણે શેર કરીએ. 20 માંથી 20 માર્ક્સ મેળવવાની રીત છે ભાઈ. 20 માંથી 20 માર્ક્સ મેળવવાનું આ બેસ્ટ અત્યારનો અડધો કલાકનો સમય છે અને અડધો કલાકમાં મને લાગે ત્યાં સુધી દરેક વસ્તુને હું કવર કરવાની ટ્રાય કરીશ. જેટલા પણ બેસ્ટ આઈએમપી પોર્શન છે અને હું કવર કરવાની ટ્રાય કરું છું. તો મિત્રો ફટાફટ મારી સાથે જોડાયેલા રહેજો. સર, તમારું નામ? મારું નામ આ લેક્ચરમાં પાછળ લખેલું જ છે કે મારું નામ શું છે, બરોબર છે. બાકી ઘણા બધા મિત્રો હજી સુધી શેર નથી કરી, લાઈક નથી કરી. મને દેખાઈ રહ્યું છે ઓલરેડી 69% મારી સાથે જોડાયેલા છે અને લાઈક નો રેશિયો અભી 42 એ પહોંચ્યો છે. 42 એ લાઈક નો રેશિયો પહોંચ્યો. એટલે ફટાફટ જોડાઓ અને ફટાફટ લાઈક કરો અને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન પૂછાઈ શકે છે, જથ્થાબંધ ભાવને આધારે મળતો ફુગાવાનો દર. મિત્રો યાદ રાખીને જજો, ફુગાવાનો દર 2015 2016. એટલે અહીંયા મેં 2016 લખ્યું એટલે શું લખવાનું? આગળના વર્ષનો જે તે વર્ષ ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. અહીંયા મેં 2016 15 ને 15 લઈ લીધું છે, પણ તમે તમારી રીતે અહીંયા જે પણ વર્ષ આપ્યા હોય એ વર્ષને લક્ષમાં રાખી અને લઈ શકો છો. એ વર્ષને તમે શું કરી શકો છો? લક્ષમાં રાખી અને દાખલો ગણી શકો છો. ઓકે, રેડી? આ 2 ગુણનો સૌથી અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા સુધી પૂછાતો પ્રશ્ન. આ 2 ગુણનો બોર્ડની પરીક્ષા સુધી પૂછાતો પ્રશ્ન અને ખાસ કરીને પ્રથમ સામયિક પરીક્ષામાં કોઈ પણ પેપર સેટર આ પ્રશ્નને વધારે પ્રાધાન્ય આપે. સર, એક્ઝામ કઈ તારીખે સ્ટાર્ટ થાય? એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે તમારી 3 તારીખથી લઈને 7 તારીખ સુધીમાં ઓલમોસ્ટ દરેકની એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે રેડી રહેવું બધાએ. યસ. સૌથી અગત્યના પ્રશ્ન સાથે આપણે આગળ સ્ટાર્ટ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તો એમાં એક આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સૂચકાંક 280 થી વધી અને 340 થયો છે. વેતન 13,500 થી વધીને 14,750 થયું છે. સૂચકાંક 280 થી વધીને 340 થયો છે. વેતન 13,500 થી વધીને 14,750 સુધી થઈ ગયું છે. તો વાસ્તવમાં ફાયદો થયો કે નુકસાન? વાસ્તવમાં તમને ફાયદો થયો કે નુકસાન? આ પ્રશ્ન 2 ગુણમાં, કારણ કે પ્રથમ પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવવાના છે. એટલે આટલું કરી નાખો એટલે પરફેક્ટ આવી જ ગયેલા છે. આટલું કર્યું એટલે પરફેક્ટ માર્ક્સ આવવાના જ છે. 9મા ધોરણનો વિડીયો ક્યારે આવશે? 9મા ધોરણનો વિડીયો પણ ટૂંક સમયમાં અમે રિલીઝ કરવાના છીએ. યસ, દરેક ધોરણ 11માનો પણ રિલીઝ કરવાના છે. માત્ર ને માત્ર તમારી જરૂરિયાત રહેશે. જોડાયેલા રહેજો યુથ વિદ્યાકુલ સાથે. 100% જે કઈ પણ જરૂર હશે એ તમામ વસ્તુ અમે પ્રોવાઈડ કરતા રહેવાના છીએ. ઓકે, હા. પણ એ માટે જેણે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી લે, જેણે આ વિડીયોને લાઈક ન કરી દે, જેણે આ વિડીયોને શેર ન કર્યો હોય કરી દે. આ દાખલો બસ આ જ રીતે ગણવાનો. ચાલુ વર્ષની આવક તમને આપી છે પણ તમારે મેળવવાની કઈ રીતે? તો કે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક કરી આ ગણતરી કરીને મેળવવાની, જેથી કરીને તમને ચાલુ વર્ષની આવક મળી જાય છે. અને ચાલુ વર્ષની આવક એક વખત મળી ગઈ એટલે કામદારને વાસ્તવમાં જો આવક આ રકમ કરતા વધુ મળે તો નુકસાન થાય, પણ જો આ રકમ એ આપેલી રકમ કરતા ઓછી હોય તો વાસ્તવમાં શું થયો કહેવાય? ફાયદો થયો કહેવાય. ઓકે, સરસ. આગળ વાત કરીએ તો મિત્રો ફટાફટ. યસ,
નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર ફટાફટ જઈ રહ્યા છીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર. તો લાસ્પિયર નો સૂચકાંક ફિશરના સૂચકાંક થી 8/9 ગણો છે. આવો પણ એક પ્રશ્ન આવી શકે છે. લાસ્પિયર પાસેની આધાર આપતો એક પ્રશ્ન પૂછી શકે છે. લાસ્પિયર નો સૂચકાંક પાસેના સૂચકાંકથી આટલો છે, ફિશરના સૂચકાંકથી, અને આપણને પાસેનો મેળવવાનું કે હવે અહીંયા જો ફિશરનો સૂચકાંક 180 આપી દીધો છે, તો 8/9 ગુણ્યા IF, તો IF આપણે કેટલા લઈ લઈશું? 180. તો 8/9 ગુણ્યા 180 એટલે 160 થઈ ગયા. તો IF ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં IL ગુણ્યા IP. જ્યાં આપણે IF ની કિંમત મૂકી દીધી, IL ની કિંમત મૂકી દીધી, તો IP ની કિંમત આપણને ઓલરેડી મળી જાય. ઓલરેડી શું થઈ ગયું? મળી ગયું. ઓકે, ક્લિયર, ડન. શું વાત છે! ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે અને ઘણા બધા મિત્રો એ શેર પણ ફટાફટ કરી છે, ઘણા બધા લાઈક પણ ફટાફટ કરી છે. હા હા, અને આગળ વાત કરીએ તો વાહ, શું વાત છે! આપણા પેપર સેટ જે અત્યાર સુધી પેપર સેટ હતા એ બહાર પડી ગયા છે. યસ, તો આ પેપર સેટ અને ધોરણ 10 ના પુસ્તકો, તો કૂપન કોડ આપણે યુથ 500 નાખશો તો પહેલા 500 વિદ્યાર્થીઓ માટે ફ્રી હોમ ડિલિવરી છે. અત્યારે પેલી જે શિક્ષક દિનવાળી હોમ ડિલિવરી હતી ને પૂરી થઈ ગઈ, પણ હજી જેને લેવી હોય એને પહેલા 500 વિદ્યાર્થીઓ માટે ફ્રી હોમ ડિલિવરી માટેનો એક ચાન્સ છે. કૂપન કોડ નાખવાનો. હું થોડો ઘટી ગયો છું, થોડુંક તમે જોઈ શકો છો. હા, યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. ગ્રામર ગીતા પણ તમારી પાસે છે. 9 થી 12 ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ્સ માટે ગ્રામર ગીતા પણ ઉપલબ્ધ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે, આગળ વધ્યા. સરસ મજાની વાત અહીંયા આગળ આપણે લઈને આવ્યા છીએ. બીજા ચેપ્ટરમાં સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર વિચરણ આપેલું હોય એને તમારે પ્રમાણિત વિચલનમાં ફેરવવું પડે. મિત્રો, આમાં ખાસ ભૂલ ન થાય એનું ધ્યાન આપજો, કારણ કે ઘણી વખત શેમાં ભૂલ થશે? તો અહીંયા ભૂલ થશે. આ જે વિચરણ આપેલા છે ને એને તમે પ્રમાણિત વિચલનમાં ફેરવા વગર જ તમે શું કરી દો છો? દાખલો ગણો છો, જેથી કરીને ભૂલ થઈ શકે. સૂત્ર યાદ રાખવાના: સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. એટલે તમે જે વિચરણ આપેલું હોય તો એને પ્રમાણિત વિચલનમાં ફેરવવાનું. પ્રમાણિત વિચલનમાં શું કરવાનું? ફેરવવાનું. ઓકે, નેક્સ્ટ જો આગળ આપણે વાત કરીએ તો સરસ મજાની COV XY વાળો જો આપણને એક દાખલો અને 2 ગુણનો સૌથી IMP દાખલો હોય ને તો આ COV XY વાળો દાખલો છે. હું અહીંયા જોઈ રહ્યો છું. હા, ઓકે, ક્લિયર. ઓકે, 120/12 ગુણ્યા 15 આપણે લઈ લેવાના. અહીંયા n લેવાનું નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ભૂલ કરે? અહીંયા રકમમાં n નથી, બાકી રકમમાં શું આપી દીધો હોય? n આપી દીધો હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ ન્યા જ થાય. n ને ગણતરીમાં લઈ લે, જેથી કરીને જવાબ કેવો આવે છે? ખોટો આવે છે. જવાબ કેવો આવે છે? ખોટો આવે છે. ત્યાર પછી એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને 2 નિર્ણાયકોએ આપેલા ક્રમ નીચેની માહિતી આપણને આપી દીધી છે. આ પ્રશ્ન ક્રમાંક સહસંબંધની રીતમાંથી 2 ગુણ માટે ખૂબ જ અગત્યનો છે. હું જઈ રહ્યો છું. એક પ્રફુલભાઈ યાદવ કરીને છે, સર મેચ જોઈ કે નહીં? કોહલી અને રાહુલે 100 રન કર્યા. એટલે ભાઈ, મેચ જોવાનો ટાઈમ ક્યાં છે? આવું IMP નો ટાઈમ છે. અત્યારે તો લડી લેવાનું છે. સ્ટુડન્ટને જે જરૂર છે ને આપવાનું છે. હવે સમય ઓછો થઈ ગયો છે. હવે સમય કેવો થઈ ગયો છે? ઓછો થઈ ગયો છે. એટલા માટે થઈને અમે પૂરેપૂરી એવી ટ્રાય કરીએ છીએ કે તમને જે જરૂર છે ને પૂરેપૂરું આપી શકાય. અને હજુ અમે બેસ્ટમાં બેસ્ટ આપવાની ટ્રાય કરતા રહેવાના છીએ મિત્રો. એટલા માટે થઈને મારે ખાલી એક જ વસ્તુ જોતી છે. તમે ફટાફટ લાઈક કરી દો,
ફટાફટ આ વિડીયોને શેર કરી દો અને જેટલા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને તમે પહોંચાડી શકો પહોંચાડી દો. પરીક્ષા વખતે તમને યાદ આવવાનું છે કે સર કહેતા હતા કે વિડીયો જોઈ જો, એમાંથી 2 ગુણના પ્રશ્ન આવશે, અને આવી ગયા છે. બરોબર, વાહ, શું વાત છે. ઘણા બધા મિત્રો અત્યારે મારી સાથે 71 વિદ્યાર્થીઓ સર પેપર સેટની નોંધણી કરાવી હોય તો શું કરવું, પ્લીઝ જવાબ આપો. એક સરસ મજાનો યુથ વિદ્યાકુલનો નંબર છે. જો અહીંયા હું પેપર સેટ ફરીથી તમને બતાવી દઉં, ત્યાં નંબર છે, અહીંયા તમને આપેલા છે 97 12 44 45 48 97 12 44 45 49. પ્લીઝ નોટ ડાઉન વન ટાઈમ. ઓકે, નોટ ડાઉન કરી લો આ નંબર. સરસ, આગળ વધ્યા. હા, તો આ 3 પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. આ 3 પ્રશ્ન તમને પૂછાઈ શકે છે 2 ગુણમાંથી, સોરી, બીજા ચેપ્ટર માંથી 2 ગુણના 3 પ્રશ્નો, 3 આસાન. COVXY વાળો, સિગ્મા x - x વર્ગ વાળો, અને કા તમને પૂછાઈ શકે ક્રમાંક સહસંબંધ વાળો. અહીંયા તમને 2 માંથી કોઈ રીતે પૂછી શકે. RX - RY નો સ્ક્વેર એ પૂછી શકે, સિગ્મા d સ્ક્વેર રે તમને પૂછી શકે છે. તમને ડાયરેક્ટ આપી દીધું હોય સિગ્મા d સ્ક્વેર આટલા છે, તો તમે આનો સહસંબંધાંક મેળવો તો સહસંબંધાંક કેટલો થશે? -0.5. કેટલો થશે? -0.5. ઓકે, ડન, ક્લિયર, કમ્પ્લીટ. ઓકે, વાહ, એક સરસ મજાની કોમેન્ટ આવી રહી છે, એને હું લઈ રહ્યો છું. સર સ્ટેટ 11 માં ના IMP આપો. ભાઈ, આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજે, કારણ કે 11 માં ના સ્ટેટ ના IMP પણ આ ચેનલ પર ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જવાના છે. ટૂંક સમયમાં 11 માં ના IMP પણ ઉપલબ્ધ થઈ જવાના, અને હું જોઈ રહ્યો છું 72 લાઇક્સ પર હું પહોંચી ગયો છું. આજનો મારો ટાર્ગેટ છે 101, 101. અરે ભાઈ, એમાંથી તો કોમેન્ટ મને દેખાય. જો હું અહીંયા કેવો મસ્ત હોય એ સેટ દેખાય. અલ્પેશભાઈ, હા, નહીતર અહીંયા અડધી કોમેન્ટ મારે કેમ વાંચવી? જો અહીંયા બીજું આપ્યું છે, ઈ 12મા વાળા ટેન્શન ના લેતા, સ્ટેટ નો પાર્ટ 1 સાવ ઈઝી છે. અરે બાપ, પાર્ટ 1 ઈઝી છે, પણ પૂરા માર્ક્સ લાવવા ઈઝી નથી હો ભાઈ. ફરીથી તમને કહી દઉં, પૂરા માર્ક્સ લાવવા ઈઝી નથી. હા પ્રફુલભાઈ, હા, ઓકે, નેક્સ્ટ. તો સરસ મજાની આ યુટ્યુબ ચેનલ, જે લોકો પહેલી વખત આ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય, આપણી પાસે સરસ મજાનું જો અહીંયા દેખાઈ રહ્યું છે 9મા ના બધા વિષય ઉપલબ્ધ છે, 10મા ના બધા વિષય ઉપલબ્ધ, 11મા ના બધા વિષય ઉપલબ્ધ, 12મા ના પણ બધા જ વિષય ઉપલબ્ધ છે. તો જે મિત્રો, યસ, જે મિત્રો અત્યાર સુધી હજી જોડાયા નથી, ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જોડાઈ જાઓ. યસ, યસ, સરસ. નેક્સ્ટ, વાહ, ચાલો નેક્સ્ટ. તો આપણને આગળનો પ્રશ્ન 3 ગુણના પ્રશ્નોમાંથી પૂછી શકે છે. 3 ગુણના પ્રશ્નો કેવા હોઈ શકે? તો x બાર આપ્યો છે 60, y બાર આપ્યો છે 75, sx નો સ્ક્વેર જેમ COVXY આપ્યો છે 8/5. ફરીથી કહી દઉં, x બાર 60 આપ્યો છે, y બાર આપ્યો છે 75, sx નો સ્ક્વેર જેમ COVXY 8/5 આપ્યો છે. તો શું લખી શકાય? y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. આ પ્રિન્સભાઈ કરીને કોઈ આવ્યા છે, એ પ્રિન્સભાઈ, ભણવામાં ધ્યાન આપો. હા, ઉલ્લુ બનાવવાની ટ્રાય નહીં કરો, ભણવામાં ધ્યાન આપો. ઓકે, હા, કારણ કે અગત્યનું ઈ છે, ભણેલું હશે ની કામમાં આવવાનું છે. યસ, તો x બાર અને y બાર છે, sx નો સ્ક્વેર જેમ COVXY, તો એને છેદમાં લઈ જાય તો કેટલા આવશે? 8/5 આવશે. એને ઉલટું કર્યું, કેમ? કારણ કે આપણું b નું સૂત્ર શું હતું? તો COVXY ના છેદમાં sx નો સ્ક્વેર. હા, પાસ થવા માટે, એક મિનિટ, હું અહીંયા જોઈ લઉં, મારું ધ્યાન નહીં આવી જાય છે. સર એપ્લિકેશનમાં બધા સેક્શન કરાવજો. પાસ થવા માટે પાર્ટ 1 કરો તો પણ ચાલશે. યસ સર, સીડી માં થિયરી પૂછાઈ શકે. યસ, થિયરી આવી શકે. હા,
સીડી માં થિયરી પણ આવી શકે. b ઇઝ ઇક્વલ ટુ COV XY ના છેદમાં SX નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા? 5 ના છેદમાં 8 થઈ ગયા એટલે 0.625. તો a ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? a ઇઝ ઇક્વલ ટુ મળશે y બાર માઇનસ bx બાર. y બાર માઇનસ bx બાર. યસ સર. ઓકે, વાહ સરસ. ક્લાસ પીડીએફ મળશે. પીડીએફ તો આની શક્ય નથી, પણ તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. એટલા માટે વારંવાર હું અહીંયા થોડોક આમ ખસતો હોઉં છું, જેથી કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર. ડન. જોઈએ આગળ. તો એ મેળવી લીધો y બાર માઇનસ bx બાર. y બાર અહીંયા આપ્યા હતા 75, 0.625 ગુણ્યા 60 એટલે 37.5. 75 માઇનસ 37.5 કેટલા થઈ ગયા? તો કે y ની x પરની નિયત સંબંધ રેખા a પ્લસ bx આપણને મળી ગઈ. અહીંયા તમને અનુમાન કરવાનું પણ પૂછી શકે. હા, અનુમાન પણ પૂછી શકે છે કે આનું અનુમાન કરીને બતાવો. બરોબર કે x બરાબર આટલા હોય તો અનુમાન કરીને બતાવો. વાહ, શું વાત છે. એક વખત તો જોરદાર કોમેન્ટ તમારા માટે થઈ જાય, કારણ કે આટલા બધા મોટી સંખ્યામાં એક શોર્ટ નોટિસ પ્રમ દિવસે એક પોસ્ટર રિલીઝ થાય છે. આજે આટલી મોટી સંખ્યામાં તમે ઉપલબ્ધ થઈ ગયા છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ગયા, અને આવ્યા એટલું જ નહીં, તમારી હાજરી સૂચક એવી લાઈક પણ તમે આપી છે. વાહ, સરસ. સર, યુથ વિદ્યાકુલ પેપર સેટ કરીએ તો પાસ થઈ જવાય. ચોક્કસ થઈ જવાય. યુથ વિદ્યાકુલ નો પેપર સેટ પાસ થવાની નહીં, પણ તમને 90% ઉપર માર્ક્સ લાવવાની ગેરંટી આપે છે, જો પરફેક્ટ કરીને જાવ તો. પરફેક્ટ કરીને જાવ તો. ઓકે. નેક્સ્ટ, y ની x પરની નિયત સંબંધ રેખામાં y કે 35 પ્લસ 2x આપ્યા છે, COV XY આપ્યા છે. તો આપણને કીધું છે x નું પ્રમાણિત વિચલન. આ પ્રશ્ન પણ 2 ગુણમાં એટલો જ અગત્યનો છે. આ પ્રશ્ન પણ 2 ગુણમાં એટલો જ અગત્યનો છે. તો શું થશે? તો કે પહેલા y કેપ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 2x. આપણું y કેપ નું સૂત્ર શું હોય? ભૂલી ન જાતા. y કેપ નું સૂત્ર મિત્રો ભૂલી ન જાતા, a પ્લસ bx. જ્યાં x સાથે જે સંખ્યા ગુણાકારમાં હોય, x સાથે જે સંખ્યા ગુણાકારમાં હોય એ સંખ્યાને તમારે શું ગણવાની છે? b ગણવાની છે. એટલે આપણે b બરાબર 2 લીધા, a બરાબર કેટલા લીધા? 35. b બરાબર કેટલા લીધા? 2. a બરાબર કેટલા લીધા? 35. તો COV XY બરાબર 50 તમને ઓલરેડી આપેલા છે b નું સૂત્ર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ભૂલ પડે છે, પણ યાદ રાખજો b નું સૂત્ર COV XY ના છેદમાં SX નો સ્ક્વેર. તો COV XY 50 છેદમાં SX નો સ્ક્વેર સામે 2. 2 છેદમાં આવી જશે એટલે 50 ના છેદમાં 2 SX નો સ્ક્વેર કેટલા થઈ ગયા? 25. અહીંયા સુધી ગણીને આવ્યા ને તોય 1.5 જ માર્ક્સ છે. મિત્રો યાદ રાખજો, અહીંયા પ્રમાણિત વિચલન કીધું છે. તમે SX નો સ્ક્વેર મેળવો એ વિચરણ મેળવું છે. સર 10th માં મારે 75% આવ્યા હતા. ક્રેઝી માઇન્ડ એવું કહે છે. કાંઈ વાંધો નહીં, 75% આવ્યા હોય તો હવે તૈયારી મંડો કરવાને 90% પ્લસ માર્ક્સ લાવી દો. યસ, શું વાત છે. ઘણા બધા મિત્રો હજી નવા જોઈન્ટ થઈ રહ્યા છે. મિત્રો આ ચેનલને જેને સબસ્ક્રાઇબ ન કરી લેજો. હું તમને જે કહેતો તો તમે SX નો સ્ક્વેર બરાબર 25 લખી નાખ્યા તો 1.5 માર્ક્સ, અડધો માર્ક્સ કપાઈ શકે. કેમ? કારણ કે તમને આન્સર આપવાનું કીધું છે પ્રમાણિત વિચલન. કદાચ એવું બને તો 1 માર્ક્સ પણ કાપી શકે. તમારે પ્રમાણિત વિચલન એટલે SX માં આન્સર આપવાનો છે. ત્યાર પછી y કેપ ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ 3s SX જેમ SY 3 જેમ 10. SPCC ના IMP આપશો ચોક્કસ. SPCC દરેક વિષયના IMP મળશે, પણ એના માટે આ ચેનલ સાથે તમારે જોડાયેલા રહેવું પડશે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહ્યો, જોડાયેલા રહ્યો, અને હું તમને અહીંથી ગેરંટી આપું છું કે તમારી પરીક્ષા માટેની જરૂરી તમામ માહિતી આ ચેનલ તમને પૂરેપૂરી પ્રોવાઈડ કરવાનું છે બોર્ડની એક્ઝામ સુધી. સર થિયરીના ક્વેશ્ચન આપો ચોક્કસ. જ્યાં થિયરી પૂછાઈ શકે એમ છે એ પ્રશ્ન પણ આપું છું. ડોન્ટ વરી, ચિંતા કર્યા વગર બસ અહીંયા જોડાયેલા રહેજો. તો ધ્યાન આપો. સર પાર્ટ એકદમ ઈઝી લાગે છે વિદ્યાકુલમાં જોડાય પછી. થેન્ક યુ સો મચ. યસ, એ જ છે વિદ્યાકુલ એટલે પૂર્ણતઃ એ શું કહેવાય ભણવાનું પ્લેટફોર્મ છે. ત્યાં વધારાની એક પણ કોમેન્ટ નથી લગાવતી. ઓકે. અંકિતભાઈ સરસ.
તો આપણે આમાં પણ એ જ રીતે a પ્લસ બી એક્સ એ બરાબર 11 બી બરાબર 3 બી ની કિંમત મૂકીને આપણે કોની કિંમત મૂકશું આર ની કિંમત મેળવશું sx જેમ sy 3 જેમ 10 હતું તો sx ના છેદમાં sy 3 ના છેદમાં 10 થઈ ગયું આર આપણને અહીંયા મળી ગયા 0.9 આ આપણે અહીંયા મૂક્યા હતા 3 ના છેદમાં 10 બરોબર એટલે આર આપણને 0.9 મળી ગયા નિશ્ચાયકતાનો આંક આપણને એવું કીધું છે કુલ ચલનમાંથી કેટલું ચલન મોડેલ પરથી સમજાવી શકાય એનો 1 માર્ક્સ હોય છે તો પહેલા આર સ્ક્વેર મેળવો 0.81 થશે અને કુલ ચલનમાંથી મોડેલનું કેટલું ચલન સમજાવી શકાય તો એના માટે કેટલા ટકા આવશે જેટલો પોઈન્ટ આવે ને 0.81 0.52 0.55 જે કાંઈ પણ આવે એને ગુણ્યા કેટલા કરી દેવાના 100 ઓકે હા થોડુંક ગળાને આરામ આપવો પડશે વાહ સરસ શું વાત છે ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયેલા હતા અને હજુ ઘણા બધા મિત્રો જોડાયેલા છે હજી આપણે 2 ગુણના થિયરી પૂરી કરી નથી 2 ગુણની જે આઈએમપી છે એને હજી આપણે પૂરી કરી નથી પણ એ પહેલા મિત્રો યાદ રાખો આવા જે 3 પ્રશ્નો છે ને ખાસ અગત્યના આજ પૂછવાના એના માટે થઈને જ આપણા માટે ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માટે ઉદ્ભવ બેચ યુનિટી બેચ મંજિલ બેચ સંજીવની બેચ આ દરેકે દરેક બેચ અત્યારે પણ ઉપલબ્ધ છે તમે હજી જોડાઈ શકો છો 30% ઓફ જે ફી હતી એમાં 30% ઓફ મિત્રો યાદ રાખી લેજો ફરીથી એક વખત અનાઉન્સમેન્ટ થઈ રહ્યો છે કંઈક નવું અનાઉન્સમેન્ટ તમારા માટે કે જે ફી હતી એમાં 30% ઓફ અને એ પણ કયા વિદ્યાર્થીઓ માટે તો કે ફર્સ્ટ 100 પહેલા 100 વિદ્યાર્થીઓ જે પેમેન્ટ કરવા માંગે છે એમના માટે લખવાનો કૂપન કોડ છે વિદ્યા 30 VIDYA વિદ્યા વિદ્યાકુલનું વિદ્યા અને 30 એટલે વિદ્યાકુલની 30% તમને ફી રાહત આજની તારીખમાં મળવાપાત્ર અત્યારે મતલબ આ પ્રથમ પરીક્ષા સુધીમાં 100 વિદ્યાર્થીઓ થાય ત્યાં સુધી મળવાપાત્ર છે એક વખત 100 નો આંકડો અમે પહોંચી ગયા એટલે પછી મળવાપાત્ર નથી હા આ પ્રફુલભાઈ છે ને મારા લેક્ચરમાં ખાલી ટાઈમ પાસ કરવા આવ્યા છે વિક્સકી ગોલી લો ખીચખીચ દૂર કરો એના કરતા જીક્સકી ગોલી લો और आपको दूर કરો વાહ સરસ સર કેટલી ફી છે એની વાત કરી રહી છે પ્રિન્સ ઓફિશિયલ પ્રિન્સભાઈ તમે વિદ્યાકુલમાં જોડાયેલા છો તમને બધી ખબર છે એટલે નો ક્વેશ્ચન્સ ઓકે હા આગળ વધીએ આલેખની રીતની મર્યાદા ચોથા ચેપ્ટર આવી ગયું સામયિક શ્રેણી આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે આલેખની રીતની મર્યાદા પહેલી મર્યાદા જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરેની શક્યતા છે એટલે અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી અનુમાનો એકરૂપ થતા નથી બીજું છે આ રીત ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી સંપૂર્ણ રીતે ચોક્કસ ના હોય એટલે પરફેક્ટ ચોક્કસ રીત છે નહીં આ પદ્ધતિથી સામયિક શ્રેણીના વલણનો સચોટ ખ્યાલ મળી શકતો નથી એટલે આપણે જેવો જોઈએ એવો પરફેક્ટ ખ્યાલ આ રીત દ્વારા મળી શકતો નથી મિત્રો યાદ રાખજો 3 મહત્વની વાત જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તો શક્યતા કેવી રહેલી છે એની વધારે શક્યતા રહેલી અનુમાનો કેવા આવશે અલગ અલગ અનુમાનો આવી શકે છે શું વાત છે ઘણા બધા મિત્રો અત્યારે જોડાયેલા છે જેને લાઈક નથી કરી ફટાફટ લાઈક કરી દો કારણ કે આજના લેક્ચરનો આપણો ટાર્ગેટ છે 101 હા હા ઓલ સેક્શન આઈએમપી મને અહીંયા દેખાઈ રહ્યું છે યસ બધા જ સેક્શન આઈએમપી આવશે ફરીથી શનિવારે જોડાવાનું ભૂલાય નહીં શનિવારે હું સેક્શન બી ના મસ્ત આઈએમપી લઈને આવવાનો છું સેક્શન બી માં પ્રથમ સામયિક પરીક્ષામાં કેટલું પૂછાઈ શકે છે એના શાનદાર આઈએમપી તમારી સમક્ષ આવવાના છે અને એમાંથી જ પૂછાવાના છે એટલે જોડાયેલા રહેજો યસ એ જ તમારા માટે હા એ જ તમારા માટે જરૂરી છે ઓકે યસ બીજી ઘણી બધી સરસ કોમેન્ટ પ્લીઝ ઓલ સેક્શન આઈએમપી હા હા એક સરસ મજાની કોમેન્ટ આવી છે હું વાંચી લઉં યસ
સર મારે સ્કૂલમાં પાર્ટ 2 માં પહેલું અને ચોથું ચેપ્ટર એક્ઝામમાં પૂછવાનું છે, તેના વિડીયો ક્યારે આવશે? આવશે બધું જ આવવાનું છે. સંપૂર્ણ વસ્તુ અમે લઈને આવવાના છીએ. ડોન્ટ વરી, કોઈ ચિંતા કરવા જેવું નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન, ચલિત સરેરાશની મર્યાદાઓ. આ પણ પૂછાઈ શકે. જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય પસંદ કરવામાં ન આવે તો એનું વલણ ચોક્કસ હોતું નથી. એક તો વલણ ચોક્કસ હોતું નથી, બીજું શરૂઆતના અને અંતિમ. તમે સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશ ગણો તો શરૂઆતના અમુક અવલોકનોનું પણ અંતર મળતું નથી, અંતના અમુક અવલોકનોનું પણ અંતર મળતું નથી. એટલે શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે વલણનું અનુમાન મળતું નથી. આ રીતથી ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર પણ મળતું નથી. ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર પણ આ રીતમાં મળતું નથી. એટલે આ છે આપણી જે રીત છે ચલિત સરેરાશની રીત. એમના શું કહી શકાય કે આ એમના મર્યાદાઓ છે. આ મર્યાદાઓ પછી આગળ વાત કરીએ. વલણ રેખા અને અન્વયોજનની ન્યૂનતમ વર્ગોની પદ્ધતિના ગુણ. તો પહેલો ગુણ છે આ રીત સંપૂર્ણપણે ગાણિતિક નથી. આ રીત સંપૂર્ણપણે ગાણિતિક નથી. એટલે સોરી, આ રીત સંપૂર્ણપણે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. સરસ મજાની. સર જનરલ કેટેગરીમાં આવતા હોય લોકો વધારે મહેનત કરજો. હું પણ જનરલ. એલા ભાઈ પ્રફુલભાઈ, અત્યારે આવી કોમેન્ટનો કોઈ અર્થ નથી. હજી તમારે કોલેજમાં એડમિશન લેવાની ઘણી બધી વાર છે. અત્યારે તમારો મેન ગોલ હોવો જોઈએ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવાના. સારામાં સારા માર્ક્સ લાવવા માટે ખૂબ જ સરસ મહેનત કરવી પડે. એના સિવાય કોઈ વિકલ્પ નથી. મિત્રો, જે લોકો આ ચેનલ સુધી હજી પહોંચ્યા નથી એમને આ વિડીયો ફટાફટ શેર કરતા રહેવું. અને જો આગળ વાત કરીએ તો વલણ રેખાનું સમીકરણ મળતું હોવાથી આ પદ્ધતિમાં સામયિક શ્રેણીના બધા પદો માટે આપણે અનુમાન કરી શકીએ. એટલે કોઈ પણ પદ હોય એનું અનુમાન આ રીતમાં શક્ય છે. વલણ રેખાના સમીકરણ પરથી ટી ની કોઈ પણ કિંમત માટે ચલ રાશિનું પૂર્વાનુમાન કરી શકાય. એટલે પહેલેથી પૂર્વાનુમાન કોઈ પણ ચલ રાશિનું આપણે કરી શકીએ છીએ. ઓકે, ક્લિયર, ડન, કમ્પ્લીટ. ખબર પડે છે શું કહેવા માંગુ છે? કોઈ પણ કિંમત માટે આપણે અનુમાન કરી શકીએ છીએ. બસ આટલું જ મારે આજે લઈને આવવાનું હતું. આજ તમારું આજનું આટલું આઈએમપી હતું. બસ આટલું તમે કરી નાખો, ચોક્કસથી સેક્શન સી તમારો પરફેક્ટલી થઈ જવાનો છે. આ નોટમાં લખવાનું ઈચ્છી રાખો તમે નોટમાં લખી શકો, સ્ક્રીનશોટ લઈ શકો. પણ હું ઈચ્છા રાખું કે અત્યારે મારા જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ થઈ અને જે આ લાઈક નો સિલસિલો મને દેખાઈ રહ્યો છે 92 પર, એ 101 પર પહોંચી જાય. જ્યાં સુધીમાં આપણે આ ચેનલ શું કહેવાય વિડીયોને પૂરો કરીએ ત્યાં સુધી ફરી મળવાના છીએ. દરેક વિષયની આઈએમપી સાથે, સ્ટેટની આઈએમપી સાથે શનિવારે હું ફરીથી મળવાનો છું. તો પ્રોમિસ રહ્યું તમને, આવીશ, આઈએમપી લઈને આવીશ. થેન્ક યુ સો મચ.